ચેતર વસાવા જેમણે કહ્યું હતું ઝુકેગા નહીં અને સામે ચાલીને પછી આજે પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા હતા। હકીકતમાં તેમની સામે બે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં એક ફરિયાદ એ હતી કે તેમણે મંજૂરી વગર પદયાત્રા કાઢી હતી અને બીજી ફરિયાદ એ હતી કે પોલીસ ફરજમાં તેમણે રૂકાવટ ઊભી કરી, તે માટે તેમની સામે ફરિયાદ દાખલ થઈ। એ જ કેસમાં ચેતર વસાવા સામે ચાલીને જઈ રહ્યા હતા અંકલેશ્વર પોલીસ સ્ટેશન। જો કે તે પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા જ તેમની નર્મદા પોલીસે અટકાયત કરી લીધી અને પછી તેમને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હાજર કરી દેવામાં આવ્યા। તેમની સીધી જ અટકાયત થઈ ગઈ। જેવી તેમને અટકાયતના સમાચાર મળ્યા તેમના સમર્થકો ધુઆપોવા થઈ ગયા। હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવવા લાગ્યા, તેવા દ્રશ્યો જોવા મળે। લોકોએ કહ્યું ચેતર વસાવાને મુક્ત કરો તેવા નારા પણ લગાવવામાં આવ્યા અને પછી ચેતર વસાવાએ પણ પોતાનું જોડી દીધું। તેમણે કહ્યું કે આ આખી પોલીસ રાજકીય હાથો બની ગઈ છે, મને બદનામ હેરાન પરેશાન કરવા માટે પોલીસ જાણે કે કોઈ રાજકીય ઇશારે કામગીરી કરતી હોય તેવો આક્ષેપ ચેતર વસાવાએ લગાવ્યો। વિકાસ, જે રીતે ચૈતર વસાવા ત્યાં જનનીતિ કરી રહ્યા છે, રાજનીતિ કરી રહ્યા છે અને જે રીતે જન સમર્થન એમને મળી રહ્યું છે, ચૈતર વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે, મને લાગે છે એમના સમર્થનમાં ઉમેરો થઈ રહ્યો છે। ચાહે ચૈતર વસાવા પર એક પછી એક ફરિયાદ થાય, ચાહે ચૈતર વસાવાની આ રીતે અટકાયત થાય, ચાહે ચૈતર વસાવા મીડિયા સમક્ષ આવીને આ જ વાત ઉચ્ચારે કે અમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ અમે દબાઈશું નહીં, આ પ્રકારની વાત ઉચ્ચારે અને પછી સમર્થનમાં આ રીતે ભીડ ઉમટી પડે, આ બધામાં એમના તરફે નેગેટિવ કશું જ જઈ રહ્યું નથી। મને એવું લાગે છે કે ચૈતર વસાવા તરફેણમાં જ જઈ રહ્યું છે આ। એટલે એક રીતે જોવા જઈએ તો આખી આ કાર્યવાહી જે થઈ રહી છે એ રાજનૈતિક રીતે ચૈતર વસાવાને વધારે મજબૂત બનાવી રહી છે। એટલે આમાં ચેતર વસાવા પોતે એમ કહી રહ્યા છે કે અહીંયા પોલીસ મને ટાર્ગેટ બનાવી રહી છે, પરંતુ આમાં ક્યાંક ચેતર વસાવા ભરપૂર તેનો આ આખી જે પરિસ્થિતિ થઈ છે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી માહેર છે। વિકાસ માહેર છે, તેમને ખબર છે કે આ રીતે આપણે મુદ્દા ઉઠાવીશું, પોલીસ અમારી અટકાયત કરશે, અમે જાહેરમાં ફરી એકવાર મીડિયામાં મુદ્દો ચકશે, એટલે અમારા વધારે લોકો અમને ઓળખતા થશે ને વધારે લોકો અમારી સાથે સામેથી પોલીસ મથક જઈ રહ્યા હતા। વિકાસ, અહીંયા તમે જુઓ કે કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હોય અને રસ્તામાં એને પોલીસ રોકે અને એમની અટકાયત કરે, આખી ઘટના અલગ છે। પોલીસ સ્ટેશને સામેથી જઈ રહ્યા હતા, પોલીસે શું કર્યું કે ભાઈ એ પોલીસ મથકે આવે અને પોલીસ સ્ટેશનમાં કોઈ સીન ક્રિએટ થાય એના પહેલા વચ્ચે જઈને એમની અટકાયત કરી, પણ અહીંયા પણ ફરીથી એ થયું, અટકાયત થઈ એટલે મેસેજ એવો ગયો કે ચેતરભાઈને પકડીને લઈ ગયા। બિલકુલ, એટલે જે લોકો ઉમટી પડ્યા, જે આ વારંવાર થઈ રહ્યું છે, આની પહેલા પણ આપણે જોયું હતું કે જે વનવાસી વાળો જે કેસ છે એમાં પણ જ્યારે ચૈતર વસાવાને પોલીસ મથકે લાવ્યા ત્યારે હજારો લોકો પોલીસ મથકની બહાર ઉભા રહી ગયા હતા અને જોરદાર નારેબાજી થઈ હતી। એ આખી ઘટના બધાને યાદ છે ત્યાં, અને ફરી પાછું આ રીતે થાય છે। એટલે એક રીતે જોવા જઈએ તો એમની જમીને મજબૂત કરી રહ્યા છે। બિલકુલ, એમને સતત ચર્ચામાં રહેવું છે અને ચેતર વસાવે આખા મામલે આજે નિવેદન પણ આપ્યું હતું, તે સાંભળી વિભાગે ખોટી એફઆઈઆર કરી, અરજદાર પીઆઈ પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે। તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય, આપણને આવી ખોટી એફઆઈઆરો કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ, આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ, મળીએ, કંઈ સારું કામ કરીએ, કોઈને વળતર અપાવીએ, એ કોઈને ગમતું નથી। એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે, પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો, આના પર ખોટી ફરિયાદ કરો, આને જેલમાં નાખો, આને પાસા કરો, આને તડીપાર કરો। કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય, હોય ને આવું? પણ તમારા જેવા ગરીબ લોકોના, વંચિતોના, કામદારોના, આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે, અમારા પર છે કુદરતે, કોઈનું અમે ખોટું કર્યું નથી, એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે। એટલે તમે ચિંતા નહીં કરતા। આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા। સવારના 5 રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી, છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા। તો આપણે જામીન આપવા જતા હતા, જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને। તો આપણી સાથે ફોન લાઈન પર ચેતર વસાવા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। તમે આજે કેમ સામે ચાલીને અંકલેશ્વર પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા? શું પોલીસ તરફથી તમને કહેવામાં આવ્યું હતું કે આવો તમે જવાબ લખાવો, કે પછી તમારે આવો સીન ક્રિએટ કરવો હતો? આમાં કોઈ સીન કે કોઈ અમારે ફોટો સેશન કરાવવાનો કોઈ ઈરાદો નહોતો। તમે જાણો છો
કે અંકલેશ્વરમાં જે અમે પદયાત્રા કરી હતી, હવે અંગ્રેજોના સમયમાં ગાંધીજી અને એમના સ્વતંત્ર સેનાની એટલી બધી પદયાત્રાઓ કરી, કારે આવી એફઆઈઆર નથી થઈ. અમારા પર ખુદ પીઆઈ દ્વારા અરજદાર બનીને એફઆઈઆર થઈ. અમે જ્યારે કંપનીમાં બ્લાસ્ટ થાય અને 4 કામદારોના મૃત્યુ થાય, એના પરિવારને યોગ્ય વળતર મળે એના માટે રજૂઆત કરીએ, એમને વળતર અપાવીએ, ત્યારે એના પર ફરિયાદો થાય. એટલે ઉપરા છાપરી જે અમારા પર 2 એફઆઈઆરો થઈ, એ એફઆઈઆરો ખોટી હતી અને અમે સાચા હતા એટલે પોલીસમાં હાજર થવા માટે જતા હતા અને પોલીસમાં હાજર થવા માટે જતા હતા અને અમને એ જ પોલીસ એફઆઈઆર કરે છે ને એ જ પોલીસ અટકાવે છે. તો શું ધારાસભ્ય તરીકે અમને રાતે પોલીસ અમારા ઘરે આવે, અમને નજરકેદ કરે અને બીજા દિવસે અમને પોલીસ સ્ટેશન જતા અટકાવે? શું અમારો અવાજ દબાવવાનો છે? બંધારણમાં અમારે સંવિધાન છે, ધારાસભ્ય જેવા વ્યક્તિ પર રાતોરાત એફઆઈઆર થાય, પોતે પોલીસ ચેતરભાઈ, સ્ટેશને આપણે હાજર થવા ભૂતકાળમાં જઈએ જ્યારે જાય, જે તમે હવામાં ફાયરિંગનો કેસ હતો, પછી એક વનકર્મીને મારવાનો કેસ, ત્યારે તો થોડા સમય માટે તમે ભૂગર્ભમાં હતા, સામે જ નતા આવતા. એ સમયે તમે સામે ચાલીને હાજર થવા નહોતા ગયા. અત્યારે આ કેસમાં સામે ચાલીને ગયા એટલા માટે પછી સવાલ થઈ રહ્યો છે. કોના પર પુરાવા છે કે અમે હવામાં ફાયરિંગ કર્યું હતું? કોઈ એટલે જે આરોપની જ વાત, એ કેસની વાત કરું છું, એ વખતે તમે હાજર થયા નહોતા સામે ચાલીને. આરોપ તો કોઈ પણ લગાવે, તે આરોપ થોડા સત્ય છે. મારી વાત એટલી જ છે સાહેબ કે એ વખતે તમે સામે ચાલીને હાજર નહોતા થયા. અરે ભાઈ, આજના કેસમાં સામે ચાલીને હાજર થવા ગયા એની અમે વાત. સામે ચાલીને જ હાજર થયેલા, એમાં બી અમે જ હાજર થયેલા. પોલીસ સમય લીધો તો થોડો, એમ કહું છું. સમય તો અમે લઈએ ને, કોઈ ખોટી ફરિયાદ કરે તો અમે કઈ હાજર થઈ જવાના છે સામે ચાલીને? અમારે લોકોને જવાબ નથી આપવાના. ચેતરભાઈ, મારો સવાલ એ છે, આ સરકાર માત્ર ને માત્ર પોલીસનો ઉપયોગ કરીને અમારા જેવા નેતાને દબાવવાની વાત કરે છે. ચેતરભાઈ, આ આ તમે અવાજ જે આદિવાસીનો છે, આ અવાજ સંવિધાનનો છે. અમે કોઈના બાપથી ડરતા નથી, અમને કોઈનું ખોટું કરતા નથી. એટલે કોઈની સરકાર દુનિયાની હોય, ગૃહમંત્રી અમારા પર એફઆઈઆર કરાવે, અમને એરેસ્ટ કરાવે તો અમારે શું બી જવાનું છે? કે અમે તો મજદૂરો માટે, આદિવાસીઓ માટે, દલિતો માટે, વંચિતો માટે અને જે પણ લોકો સાથે અન્યાય થશે, વિદ્યાર્થીઓ હશે, કર્મચારીઓ હશે, ખેડૂત હશે, મહિલા હશે, બધા માટે લડીશું. અમે ક્યારેય કોઈનાથી ડરવાના નથી. ચેતરભાઈ, તમે જે શબ્દો અત્યારે જે વાપરી રહ્યા છો કે હું કોઈનાથી ડરતો નથી, અમને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આ બધી બાબતો, ચેતરભાઈ મારો સવાલ તો સાંભળો એકવાર. આ બધી જ બાબતો તમે બહુ સારી રીતે, તમે બહુ હોશિયાર નેતા છો, યુવા નેતા છો, હોશિયાર નેતા છો. તમે જાણો છો કે તમે જ્યારે આવા શબ્દોનો ઉપયોગ કરો છો ત્યારે તમારું જન સમર્થન વધી જાય છે, તમારી તરફેણમાં એક માહોલ ઉભો થાય છે. એટલે તમે વારંવાર આ પ્રકારનું નિવેદન આપો છો કે મને હેરાન કરવાનો. તમને કોણ હેરાન કરી શકે છે? કોઈ માહોલ નથી, કોઈ માહોલ પેદા કરવાનો સવાલ જ નથી. અમારે કોઈની સાથે જમીનના ઝઘડા નથી, મારો નંબરનો ધંધો નથી. નર્મદા અને ભરૂચ પોલીસમાં પાણી હોય તો 35 જેટલા વિડીયો દારૂમાં હપ્તા લેતા પોલીસ અધિકારીઓના અમે આપ્યા છે, કાર્યવાહી નથી કરી. તમે કેમ પૂછતા નથી ભાઈ? ચૈતર વસાવા પર કેમ તમે આક્ષેપ કરો છો? પૂછો ને એસપી ને. તમારા પર 35 જેટલા તમને સીસીટીવી ફૂટેજ આપ્યા છે, એમના પર ક્યારે કાર્યવાહી કરવાના પૂછો. તમે ખોટી ઇનલીગલી રેતીની લીજો ચાલે, અહીંયા ભૂમાફિયાઓ જમીન પચાવી પાડે, માટીનું ખનન કરે, અહીંયા આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે, તમે કેમ પૂછતા નથી એમને? પૂછો. કેમ ચૈતર વસાવા અમે સવાલ ઉઠાવીએ છીએ ભરૂચમાં જે પણ પ્રશ્નો છે અમે સીધા ઉઠાવીએ છીએ, પરંતુ તમે જેમ કહી રહ્યા છો કે રાજકીય કિન્ના ખુલ્લી રાખવામાં આવી રહી છે. ચેતરભાઈ તમે એસપી ને સવાલ પૂછ્યા, 35 વિડીયો જાહેર કર્યા, અમે એ સમાચાર પણ અમે ચલાવ્યા હતા, પરંતુ તમને કેમ એવું લાગી રહ્યું છે કે તમારી સાથે રાજકીય કિન્નાખોરી થઈ રહી છે, તમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યું છે? એવું તો શું છે? તમે આ સત્તા પક્ષ તમારાથી શું ડરે છે? તમે એવું કહેવા માંગો છો? લોકસભામાં ભાજપમાં ચૈતર વસાવા આવી જાય એના માટે સામ દામ દંડ ભેદ નીતિ અને જેલવાસો પણ અમને કરાવ્યો છે, મારા પરિવારને કરાવ્યો છે. અમને ભલભલી ધમકીઓ મળી, ભલભલા અમારા રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેના પ્રદેશ નેતાઓની ધમકીઓ મળી, પછી પણ અમે ભાજપમાં ગયા નથી, એમની સામે લડ્યા છે. આવનારા દિવસોમાં પણ એમની સામે લડીશું. અને અમે તો કોઈ અમારા 2 નંબરના ધંધા નથી ભાઈ. ચેતરભાઈ, એક અંતિમ સવાલ છે, અમે લડવાના છે. એક અંતિમ સવાલ છે. તમે જે વિસ્તારમાંથી આવો છો ત્યાં તમે ખૂબ જ જાણીતું નામ છો અને ત્યાંના જે રાજકીય પંડિતો છે એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા પર એક પછી એક જે ફરિયાદો થઈ રહી છે આમાં ચૈતર વસાવાને કોઈ નુકસાન નથી. તમે શું માનો છો? અમારા પર જેટલી પણ ફરિયાદો કરવામાં આવે છે માત્ર ને માત્ર અમને નુકસાન કરવા માટે ને અમને માથાભારે સાબિત કરીને તડીપાર કરવા માટે, અમને પાસા કરાવવા માટે થાય છે. તમે જોયું હશે લોકસભામાં પણ અમને તડીપાર કરવામાં આવ્યા હતા. 7 મહિના સુધી મારા વિસ્તારથી મને દૂર રાખવામાં આવ્યા હતા. આ જ પ્રકારે થઈ રહી છે. પણ ચૈતર વસાવા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું ગઠન કર્યું છે. અમે અલગ રાજ્ય માંગવાના છે. ચૈતર વસાવાને આવી ફરિયાદોથી ફેર નથી પડવાનો. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય
ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અંતર્ગત અમે ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાના છે. એની રાજધાની અમે કેવડિયા બનાવવાના છે. આવી ફરિયાદોથી મેં તો કેમ છું, એમને ભાજપ વાળાને ગ્રુપ એવી ચિંતા હોય તો મને જેલમાં નાખી દે, 5 મહિનાની 5 વર્ષ રાખે, અને જ્યાં સુધી એમને સંતોષ ના થાય અમને ફાંસી સુધી કરાવે તો પણ અમારી લડાઈ અમે બંધ નહીં કરીશું. અમે લડતા રહીશું. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું. એની રાજધાની અમારી કેવડિયા રહેશે. ચૈતરભાઈ, ચોક્કસથી આજે તમે છેલ્લો મુદ્દો જે કહ્યો ભીલ પ્રદેશ વાળો, એ મુદ્દે ચોક્કસથી તમારી સાથે આગળ ચર્ચા કરીશું. અત્યારે આ મુદ્દા પર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ચૈતર વસાવા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એમના પર ફરિયાદો એક પછી એટલા માટે થઈ રહી છે કે એમને માથાભારે સાબિત કરીને તડીપાર કરવા માટેની કાર્યવાહી થઈ રહી છે. આ પ્રકારનો આરોપ ધારાસભ્ય ચૈતર વસાવાનો છે. પણ ત્યાંની રાજનીતિમાં જન સમર્થન તો ચૈતર વસાવાનું સતત વધી જ રહ્યું ગમે એટલી ફરિયાદ દાખલ થાય, આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય, પરંતુ જનતાની વચ્ચે ચૈતર વસાવાનું નામ હવે વધારે લેવામાં આવી રહ્યું છે, કારણ કે સતત તે સમાચારોનો પ્રવાહમાં આવતા જ રહે છે. હવે તેમણે ભીલ પ્રદેશનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. આગળ પણ તેના પર સતત ચર્ચામાં આવતા રહેશે. જોવાનું રહેશે કે હવે આદિવાસી સમાજમાં જે રીતે એક મોટો ચહેરો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે મનસુખ વસાવા બાદ, કેવી રીતે તે આગળ વધશે તેના પર પણ નજર રહેશે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.